છેલ્લી વાર રૂપિયા 10,000 લેવા આવ્યા છે. આવતીકાલે જો રૂપિયા નહીં મળે તો તમારા જ ભક્તોની સામે તમને ખુલ્લા પાડી દઈશું. સમજ્યા? જય હો મહારાજનો જય હો. આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવા માટે તમારી સામે ઝોલી થયો છું. તમારાથી બની શકે તેટલું દાન આપો. હાલો મહારાજ, મારી મહિનાની કમાઈ. આ ગરીબ અપંગ વિધવા સ્ત્રીના દાનના મળેલા પૈસા હું હરામીઓના હાથમાં આપી દઉં? હવે બાળકને કેમ છે? તમારી છાયા પડતા મોતની છાયા દૂર થઈ ગઈ. આ પૈસાને ઘરેણાની થેલીઓ એવી જગ્યા છુપાવી દો કે મારા પણ હાથમાં ના આવે અને ચોર ચોરી ન શકે. પણ ભગવાનના આશ્રમમાંથી કોણ ચોરી જાય? પૈસા ને ઘરેણા તો બાજુ રહ્યા, અરે ચોર તો ભગવાનને પણ ચોરી જાય એવા હોય છે. આ પૈસા છુપાવી દો. જેવી તમારી આજ્ઞા. કેટલો કમ નસીબ બાપ છું કે હું મારા બાળકને મારું કરી નથી શકતો. મારી પત્ની મારી હોવા છતાં હું મારી કરી નથી શકતો. સંજોગોની આ કેવી દિવાલ છે કે હું કૂદી પણ નથી શકતો. સિંહાસનના વમનમાં હું ફસાયો છું. આમાંથી બહાર નીકળવા હું કોની પાસે જાઉં? કોની પાસે? માતાજી, આ શું કરો છો? તમને મારી પૂરેપૂરી ઓળખાણ છે, છતાં મને પ્રણામ કરો છો? હું તે વ્યક્તિને પ્રણામ કરું છું જે વ્યક્તિ ભગવાનના શત્રુઓને નસાડવાનો પ્રયત્ન કરે છે અને પોતાના મનમાં ભગવાનને બેસાડવાનો આગ્રહ રાખે છે. એ શક્તિને પ્રણામ કરું છું. એ શક્તિ મારામાં નથી. મનના અંધારામાં એને જોવાની કોશિશ મિથ્યા છે. તારા આત્માની ભીતર વિશ્વાસપૂર્વક એને જોવાની કોશિશ કર. ખૂબ કોશિશ કરી માતાજી, ખૂબ શોધ કરી, પણ ક્યાંય ન મળ્યા. તે કોશિશ કરી જ નથી. તું પ્રાર્થના કર. પ્રાર્થનામાં ભક્તિનો નિચોડ લાવ, જેથી આ મંદિરના ગુંબજ ગુંજી ઉઠે અને ત્યારે સાક્ષાત પ્રભુ તને આવીને બાળક બહુ જ બીમાર છે, બહુ જ બીમાર છે. જલ્દી ચાલો. શું થયું બાળક? પ્રભુ, મારા બાળકને આંચકી આવે છે. આંચકી? એને બચાવી લો, એને બચાવી લો પ્રભુ, એને બચાવી લો. મારા બાળકને બચાવવા માટે ડોક્ટર લાવવું જ પડશે. આજે પ્રભુ મારા લાલને લીધા વગર સમાધિ કરવા ગયા. હે ભગવાન! તારે ભાગવું હોય તો ભાગ, પણ લોકોના લૂંટેલા પૈસા આપતો જા, નહીં તો જીવથી જઈશ. અત્યારે મને મારા જીવને નહીં, બીજાના જીવની ચિંતા છે. આગળ વધો. આગળ કરીએ. પેલા પૈસા ક્યાં છે? પૈસા તો એવી જગ્યા છે કે મને પણ ના મળે. સાધુએ પૈસા આપવાની ચોખ્ખી ના પાડી દીધી. હા કુમાર સાહેબ, એટલું જ નહીં, પણ એણે પૈસા કોઈ છોકરીને આપી દીધા છે. છોકરીને? કોણ છે છોકરી? એ તો ખબર નથી, પણ એ સાધુ એ છોકરી પાછળ પાગલ છે. અચ્છા અચ્છા અચ્છા, તો એ સાધુ નથી પણ સંસારી સાધુ છે. તો સૌથી પહેલા આપણે છોકરીને કબજે કરવી પડશે. ડોક્ટર સાહેબ, આ બાળકને બચાવી દો. હું દુનિયાભરની દોલત તમારા ચરણોમાં મૂકવા કરી રહ્યો છું. તમે ડોક્ટરને શા માટે લઈ આવ્યા? તમે પોતે સમાધિ શા માટે? તમે સાધુ બનીને ફરતા હતા? ડોક્ટર સાહેબ, મારા બાળકને બચાવી લો. ઘણું જ મોડું થઈ ગયું. બાળક પ્રભુને પ્યારું થઈ ગયું. મારું લાલ, મારું સાહેબ,
બાળક મરી ગયું. પરમ કૃપાળુ હોવા છતાં અને તમે પરમ કૃપાળુ માનો છો, પરમાત્મા માનીને પૂજો છો. આ તો છે હિન્દુ તારા સાધુ બની ભોળા માણસોને છેતરનારો. આ છે એનો બાળકનો ગુની. 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 સૂતો છે. જો એની આંખો બંધ છે. અવાજ નહીં કરતો. જાગી જશે. આગા કરશો. મારું બાળક સૂતું છે. આગા કરશો. આગા કરશો. મારું બાળક સૂતું છે. એ જાગશે. પેલું રમકડું જોઈ છે. હું રમકડું લઈ આવું છું. અવાજ નહીં કરતા. અવાજ નહીં. તમે દેવતા માનીને પૂજા કરી છે. એ દેવતા નથી, એમાં એને નુકસાન છે, તમને લોકોને નહીં. એના પ્રત્યે ભક્તિ બતાવવાની જગ્યાએ તમે એને ધિક્કાર કરો છો. એનાથી વધારે શિક્ષા કઈ હોઈ શકે? અરે અહીં જુઓ. આઠમની ધર્માદાની પેટીમાં એક પણ પૈસો નથી. મારો એને મારો. પ્રભુ એને તમે બચાવી લો. પ્રભુ એને બચાવી લો. જો તમે એને નહીં બચાવો તે અધર્મી થઈ જશે, નાસ્તિક થઈ જશે. પ્રભુ નાસ્તિક થઈ જશે. મરુલાલ, ક્યાં રમતો હશે? હા, મારી જોડે સંતા કુકડી રમતી છે ને. હું હમણાં શોધી કાઢું એને. હા, એ જ છે. અરે આ તો રમા છે. જાઓ એને ઉપાડી લાવ. અરે દેખાતું નથી. અરે કોણ છે? આ તો હિનો જ હતો. રમાને ક્યાં લઈ ગયો? કપિલ, પેલી ગાડીનું પીછું કર. રૂપિયા ક્યાં છુપાયેલા છે? જાગી જશે. ગવર્મેન્ટ પરનું નાટક મારી સાથે કરવો રહેવા દે. બતાવ કે રૂપિયા ક્યાં છુપાયેલા છે. રાજમાતા તમે જીનો લઈ નથી. મને છેતરવાની કોશિશ ના કરો. બોલો વિનોદ ક્યાં છે? ખરું બોલું જીનો લઈ નથી. મારો બાળકને રૂપિયા કે છે. ગાંડો છે. રાજમાતા તમે ખરેખર કહું છું, જીનો લઈ નથી. તું અહીંયા? હા, હું દીકરાનું પગેરું માને વગર મુસીબતે મળી જશે. વિનોદ, માં પણ તું અહીંયા શા માટે આવી? તું કહેતો તો હું તારી પાસે આવી જશે. દીકરો જયારે માનું નામ લજાવવા તૈયાર થયો હોય ત્યારે માં ના આવે તો બીજું કોણ આવે? બોલ, રમા ક્યાં છે? રમા? કોણ રમા? મંદિરના દરવાજાની બહારથી રમાને બળજબરીથી ઉપાડી એ તમારી નજરે જોયું છે. અરે માં, આમાં તારો કોઈ ખોટો ભ્રમ પેદા થાય છે. સાચું કહું છું, ખોટો ભ્રમ પેદા થાય છે. ખોટો ભ્રમ છે. તારા કાન કોઈ બંધેરા છે. કોડિયામાં રડતો દીકરો શા માટે રડે છે એની જાણ એની માને હોય છે. વિનોદ, કોઈ વડારણની છાતી વળગાડીને પોતાના સંતાનને ઉછેરના રાજમાં તો હું નથી. મેં તને મારો દૂધ પાયું છે, પણ ફટ છે તને. મારી ભૂખ બુઝાવવાની બદલે તે તો લજાવી. મેં દૂધ પાઈને સાપ ઉછેર્યો છે એની જાણ મને આજે જ થઈ. ગાંડો છે, ગાંડો. માં, હા મારો મામલો છે. તું અજમા નહીં પડ. દીકરાને મમતાથી ઉછેરે છે માં. એનામાં સંસ્કાર રડે છે માં. એ જ માં દીકરાના કાયા તમામાં માથું નહીં મારે તો બીજું કોણ મારશે? માં, ખોટી જીત નહીં કર. પછી ચાલી જાય છે. હું અહીંથી જવા નથી આવી. રમાને લેવા આવી છું. મને વધારે ગુસ્સો નહીં કરવાનો. નહીં તો શું તમારું માથું વાળી નાખીશ એમ ને? એમ કરવામાં તને ખુશી મળતી હોય દીકરા તો હું કાઢવા નહીં કરું.
હું તારો ઉપદેશ સાંભળવા નથી માંગતો, કહું છું ચૂપચાપ ચલી જાય છે. હું અહીંથી નહીં જવા નહીં જવા માં, એમ નહીં માને, કહું છું ચાલ. ના, આ છોડી ના